રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટી મારણમાં ગેરકાયદેસર લાકડા કાપતા રોકવા માટે ઉપસરપંચ અને ચાલુ સદસ્યના પતિ ઉપર જાન લેવા હુમલો કરવામાં આવ્યો હતો, જેને પગલે ઉપસરપંચ અને ચાલુ સદસ્યના પતિ બંને ઇજાગ્રસ્ત અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, કે જે બાદ બંને ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે મોટી મારણથી જૂનાગઢ હોસ્પિટલમાં રેફર કર્યા હતા। સમગ્ર જાણકારી અનુસાર ધોરાજીના મોટી મારડ ગામના ચીખલિયા રોડ પર ઘણા સમયથી ગેરકાયદેસર રીતે લાકડા કાપતા હોય તેવી સ્થાનિક ખેડૂત દ્વારા ફરિયાદ ટેકનોલોજીની જાણ મોટી મારડ ગામના ઉપસરપંચ જગદીશભાઈ અધુડુકને કરવામાં આવેલ હતી, કે જેને પગલે તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્યાં ગેરકાયદેસર લાકડા કાપતા વ્યક્તિ નફેર જુમાભાઈ ફરીને વ્યક્તિ એટલે કે સાથે આ ગાંડા બાવળ ન કાપવા બાબતને લઈને માથાકૂટ સર્જાઈ હતી। આ મામલાની જાણ થતાં મોટી મારડ ગામના ચાલુ સદસ્યના પતિ પરેશભાઈ વાછાણી પણ ત્યાં પહોંચ્યા હતા અને આ દરમિયાન જગદીશભાઈ અધડુક અને પરેશભાઈ વાછાણી ઉપર ગેરકાયદેસર લાકડા કાપતા જુમાભાઈ, તેમનો છોકરો અને અન્ય શખ્સો દ્વારા તેઓ પર લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈ ઉપસરપંચ જગદીશભાઈ અધડુક અને ચાલુ સદસ્યના પતિ પરેશભાઈ વાછાણીને ઈજાગ્રસ્ત થતા તેમને મોટી મારડની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારે આ બંનેને ગંભીર ઈજા પહોંચી હોવાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંનેઓને ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલમાં રિફર કરાયા હતા અને આ ઘટનાને લઈને મોટી મારડ ગામના લોકોના મારડ હોસ્પિટલમાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। તો બીજી બાજુ આ ઘટનાને લઈને મોટી મારડ ગામ સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું હતું અને આવા માથાભારે શખ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। મોટી મારડ ગામમાં ઘણા સમયથી ગાંડા બાવળ કે અન્ય લાકડા કપાતા હોય અને ગ્રામજનોના આગેવાનો એટલે કે ગેરકાયદેસર લાકડા કાપી રહેલા શખ્સોને રોકવામાં આવે તો મારા અને સાથે જ ફોરેસ્ટ વિભાગ અને પોલીસ તંત્ર પર પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। કાયદો વ્યવસ્થા અને ફોરેસ્ટ વિભાગનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે। આ ઘટનાને લઈને મોટી મારડ ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને અને સાથે જ જવાબદારોને પકડીને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ ઇજાગ્રસ્તો એટલે કે જગદીશભાઈ અધડુક ઉપસરપંચ અને પરેશભાઈ વાછાણી સદસ્યના પતિ દ્વારા કરવામાં આવી હતી। જગદીશભાઈ રતનસિંહભાઈ અધડુક રે મોટી મારડ। હું 10 વર્ષ સરપંચ હતો, મારા ઘરના 10 વર્ષ સરપંચ હતા અને હાલ હું ઉપસરપંચ છું। અમારા ગામમાં ગૌતરની જગ્યા જાજી હોય, ત્યાં દેશી બાવળો ઘણા છે, વખતો વખત દેશી બાવળો કપાતા હોય એટલે અમે દરેક ખેડૂતને કીધું ભાઈ મશીન ચાલતું હોય દેશી બાવળ કાપતા જાઓ, ફોન કરજો। આજ રોજ અત્યારે બપોરે 2:30 વાગે દેશી બાવળ કપાતા હતા, ગોપાલભાઈ લાડાણીનો ફોન આવ્યો એટલે હું ગયો, ત્યાં જુમાભાઈ હાજર હતા બરાબર। એટલે જુમાભાઈ માથાકૂટ કરવા માંડ્યા, ભાઈ ખોટી માથાકૂટ રહેવા દે બરાબર છે। અને ત્યાંથી પછી અમે રોડ ઉપર આવ્યા, ત્યાં એના એક છોકરો ને 2 એના માણસો આવ્યા અને લાકડીઓ અમારી ઉપર હુમલો કર્યો અને એક છોકરો તેને બોલ્યો બાપા જામકરી બંદૂક આપણે અહીંયા રોડ ઉપર જ ક્યાંક રાખી છે, લઈ આવ્યા હોત તારે બેને ભડાકે દઈ દે। આ લોકો જામકરી બંદૂક પણ રાખે છે। અમારી માગણી એ છે કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ અને મોટી માર મૂકીને જતા રહેવા જોઈએ। આજથી મોટી માર ગામ બંધ છે। તમને કઈ રીતે હુમલો કરવામાં આવેલો? અમારી ઉપર લાકડીઓ વડે હુમલો કરવામાં આવેલ છે। કેવું ઈજા થઈ છે? અમને બહુ, એક મારો હાથ ભાંગી ગયો છે, પાછળના ભાગે લાકડીઓની ભરોડો ઉઠી ગઈ છે અને પરેશભાઈ ને આંખ પાસે અને કાનની પાછળ લોહી નીકળે છે। હવે એ મને પેલા ધમકી મારી લોકો કે તું વાડી આવતો આ લાકડા બરોબર એમ, એટલે લાકડા કાપતા હતા એટલે જગાભાઈ આવ્યા એટલે જગાભાઈ અમે અહીંયા ઉભા એટલે મને કે તું વાડી આવતો નહીં, પછી મને કે તો ધાર્યું ને પછી મને મારવા દોડ્યો ભાઈ જુમાભાઈ કરીને। જુમાભાઈ લાકડો મારવા દોડ્યા, પછી પાછું લાકડો લઈને ઉપર મારવા માંડ્યા, ઓલો આમ ઉગાવ્યું એટલે જગાભાઈ કે હાથ અડાડતો નહીં કે રેવા દેજે કે પછી ભારે પડી જાય છે, પોલીસ કેસ થાય છે। ત્યાં હું વાડિયાથી ગાય પાઈ અને આવતો હતો રસ્તામાં, હું પાછળ હતો તો જગાભાઈ ને એ મારી લીધો રસ્તામાં, જગાભાઈ ને પરેશભાઈ ને। મારું નામ પરેશભાઈ રોજીભાઈ વાછાણી, હું મોટી માળ ગામનો ખેડૂત છું। આજે જે બનાવ બન્યો 3 વાગ્યાનો, એ જ 3 વાગ્યાનો બનાવમાં જગાભાઈનો મને ફોન આવ્યો, હું ઘરે આવ્યો 3 વાગે છોકરાને તેડીને સ્કૂલેથી, તો મને કે અહીંયા આવી રીતના બન્યું છે, લાકડા કાપ્યા છે અને જુમ્મોની અહીંયા છે, માથાકૂટ કરે છે। મેં કીધું હાલો હું આવું છું। હું 2 જ મિનિટમાં ત્યાં પહોંચ્યો તો તે રસ્તામાં મને ઉભો રાખ્યો જુમાએ
ને મને કીધું, મને કે ખેડૂએ કે અમને છૂટ આપી છે, એટલે અતુલભાઈ અમને કીધું છે. મેં કીધું તમને કીધું હોય તો તમારે ક્યાં બીવાની કઈ જરૂર છે? બસ એટલું કહીને હું આગળ નીકળી ગયો. તો જગાભાઈ ને માંડાભાઈ ની વાડી પાસે ઉભા હતા અને વાહવાઈ જુમો આવ્યો અને એને માણસો 3 બોલાવી લીધા હતા, એનો છોકરો ને ઈ. અને એ આવી અને જુમાએ એને કીધું એટલે એના છોકરો સીધા જગાભાઈ મારવા માંડ્યો. એને 5-6 લાકડી મારી એટલે એને હાથ ભાંગી ગયો અને ભાગ્યા સીધા ઓલા અંદર ખેડૂનો છે ને ડેલો એમાં વયા ગયા. અને પછી મારી ઉપર હુમલો કર્યો. મને 7-8 લાકડીઓ મારી. આ આંખ ઉપર મારી છે, પાછળ છે ને ખંભે, અને પાછળ કાનની જગ્યાએ મને દુખાવો બહુ થાય છે અને એ રહેવાતું નથી. અને પછી મને એમ કીધું ફરિયાદ કરી છે એટલે તને જાનથી મારી નાખી. તું અવારનવાર ગામમાં ઉલારા મારા શીખીએ, બરાબર છે? અને બંદૂકેથી તને ગમે ત્યારે ફરિયાદ કરી એટલે તને ઉલારી દેવામાં આવશે. શું તમારી માંગ? અમારી માંગણી એ જ છે કે એ ડફેરને 4 વ્યક્તિને પકડી અને જાહેરમાં એની સરભરા કરે. ગૃહમંત્રી આપણા કહે છે કે ગુંડા કોઈ પણ હોય તો એને જાહેરમાં અમે એની પૂરેપૂરી સરભરા કરશું. તો મોટી માંગણી અને મારી માંગણી છે ગામ લોકોની કે એને ગામમાં લઈ આવી અને એવા સરભરા કરે કે જિંદગીમાં કોઈ દી નામ ના લે, કોઈ ઉપર આંખ ઉપાડીને જોયે નહીં હમું. અલ્પેશ ત્રિવેદી સાથે સીન 24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.